વિસનગર તાજેતરમાં વિસનગરની નામાંકિત સાકળચંદ પટેલ યુનિવર્સિટી હોલ ખાતે વિસનગર તાલુકાના પૂર્વ સૈનિકો માટે એક વિશેષ વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર જવાનોના સન્માનમાં યોજાયેલો આ કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો। વીરોનું સન્માન આ સંમેલનમાં વિસનગર તાલુકાના મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતાની સરહદો પર ફરજ બજાવી નિવૃત્ત થયેલા આ વીરોનું યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પ્રાંત અધિકારી પ્રચાર સયામભાઈ અને ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ ટ્રસ્ટી કમલેશભાઈ અને મહાનુભાવો દ્વારા શાલ આપી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। પરિવારનું યોગદાન કાર્યક્રમ દરમિયાન શહીદ પરિવારો અને પૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિજનોની હાજરીએ વાતાવરણને ગૌરવપૂર્ણ બનાવ્યું હતું। તેમની સેવા અને ત્યાગને બિરદાવવામાં આવ્યા હતા। સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે હંમેશા રાષ્ટ્ર સેવામાં સજ્જ હોય છે। આવા વીરોનું સન્માન કરવું એ આપણી યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે। સાકળચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર રહી છે। શું કહેશો, આજે સૈનિકોના વારસદારોનું સન્માન કરવામાં આવ્યું અને ખાસ આપના તરફથી મેડિકલ સેવા આપવાની પણ વાત કરવામાં આવી। આજે વિસનગર તાલુકા પૂર્વ સૈનિક સંગઠનનું એક વાર્ષિક મહોત્સવ અથવા તો વાર્ષિક સંમેલન એ આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે। આજે સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારની સાથે મળવાનું થયું છે। અમારા વિસનગર તાલુકાના સૈનિકોએ જે દેશની આઝાદી માટે, દેશની સંરક્ષણ માટે કુરબાની આપી છે, શહીદ થયા છે, આજે એમના પરિવારોનું સન્માન કરતાં અમને ખૂબ હર્ષ અને લાગણીની અને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે। આજે એમના પરિવારના ચહેરાઓ જોઈ અને અમને પણ એમને આપેલી જે શહીદી છે એ સહૃદય યાદ આવી રહી છે। આપણે આપણા જવાનોને મળી નથી શકતા, પરંતુ તેઓ રાત દિવસ કોઈ પણ પરિસ્થિતિની અંદર ભારત દેશની સરહદોને સલામત રાખવા માટે, આપણા દેશને સલામત રાખવા માટે હંમેશા કામ કરી રહ્યા છે। પોતાના જાતની આહુતિ પણ આપી રહ્યા છે અને ત્યારે જ આપણે આપણા ઘરે સુખ શાંતિ અને સલામતીથી રહી શકીએ છીએ। આજે વિસનગર તાલુકાના અમારા પૂર્વ સૈનિકના પરિવારના સભ્યોને મળી અને જે પણ સૈનિકોની શહીદી આપી છે એમને અમે આજે પ્રોત્સાહિત કર્યા છે, સન્માનિત કર્યા છે। એની અમને ગૌરવની લાગણી છે। સાથે સાથે આજે કોઈ પણ યુદ્ધ થાય છે એ ટેકનોલોજીથી અત્યારે યુદ્ધ કરવામાં આવે છે। હવે સૈન્ય એ સરહદ ઉપર તો લડતું હોય છે, પરંતુ ટેકનોલોજીનો જે મેઇન રોલ ઊભો થયો છે એ ટેકનોલોજી ડેવલપ કરવા માટે અને ટેકનોલોજીને સમજી અને એનું એજ્યુકેશન આપવા માટેનું પણ કામ એ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે। અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય, ડેટા એનાલિસિસ હોય, આ એવા સંશોધનો છે કે જેના કારણે કોઈ પણ દેશ એ ગમે એટલી તાકાત હોય પણ ટેકનોલોજી ના હોય તો એ યુદ્ધ જીતી શકે તેવી પરિસ્થિતિમાં નથી। ત્યારે આપણા ભારત દેશની અંદર આત્મનિર્ભર ભારત થાય એના માટે આપણે સ્પેસ ટેકનોલોજીમાં તો નંબર 1 છીએ જ, પણ સાથે સાથે આપણે બીજી ટેકનોલોજીને પણ ડેવલપ કરવાનું શરૂ કરેલું છે અને દરેક ટેકનોલોજી અને દરેક જરૂરિયાતો માટે આપણે આત્મનિર્ભર જ્યારે થઈ રહ્યા છીએ ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આપણા દેશની ત્રણેય પાક, જે ડિફેન્સ હોય, આર્મી હોય કે એરફોર્સ હોય, એ ત્રણેયને મજબૂત કરવાનું કામ એ આપણા દેશમાં થઈ રહ્યું છે અને આપણા જવાનો ભવિષ્યની અંદર પોતાની જાનની આહુતિ ન આપવી પડે એના માટે ટેકનોલોજીથી પણ સજ્જ થયા છે। આજે એરક્રાફ્ટ અને ટેન્ક પણ આપણા ભારત દેશમાં બની રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં બની રહી હોય ત્યારે આત્મનિર્ભર ભારતની સાથે ટેકનોલોજીવાળું ભારત બને અને એના માટે અમારી યુનિવર્સિટી કામ કરે છે। અમારી યુનિવર્સિટીમાં અમારા વિસનગર તાલુકાના પૂર્વ સૈનિકોના પરિવાર માટે, એજ્યુકેશન માટે અને હેલ્થકેર માટે અમે તમામ સુવિધાઓ આપવા માટે તત્પર છીએ। આજે અમે તમામ પરિવારોને આશ્વાસન આપ્યું છે કે તેમના દીકરા દીકરીઓ માટે અને તેમના પરિવારના સભ્યો માટે એજ્યુકેશન અને હેલ્થકેર સર્વિસીસ એ અમે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે એમને તૈયારી બતાવી છે અને આ રીતે જો પણ આપણે આપણા શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરીશું ત્યારે જ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે અને આ માટે આજે જ્યારે સમગ્ર પરિવારોને મળવાનું થયું તે ખૂબ આનંદની અનુભૂતિ કરાવે છે।